એ મારા રાપરા વાળા વખતે ને મારે વેલો તું આવજે. કોણ હો તો કોણ હો તો મામો જ કે ને શું હે? હા કહી દે ને. મામો જોઈ તો મામો જ ન કહી દે. છોકરીને પગ દુખે અને ઘરના પેટમાં દુખે અને બાસકા ભરે નખે દુખે. કેટલી પૂનમ થી ના આવો? આ ત્રીજી પૂનમ છે. ફેર પડી ગયો તો એના વયસમાં પાછું હતું એમ થઈ ગયું. અને અત્યારે હું મોટો અલગ રહું છું. મારા મમ્મીને પેલા રાંદલ હતા, અહીંયા રજા દીધી. મારા મમ્મીને પેલા રાંદલ હતા તો હું અલગ રહું છું, અહીંયા રજા દઈ દીધી. શું કીધું? મારા મમ્મીને રાંદલ હતા, હા અંદર આવતા હતા એમને હતા જ, પણ અહીંયા રજા દઈ દીધી પછી એમ. કેમ? એટલે માતાજીને પગે લાગીને હવે કઈ કરતા નથી એમ. કામ કરતા નથી. આપણે અંદર માતા ઉભી રહેવા પૂછશું તમે. શું હે? માતાનું એમ કયું ગામ કીધું તેમ? ઘોડિયા ગીરા ઓલો ભાઈ મારા ભાઈ જ થાય. કાકા મોટા પણ ભાઈ. પડખે પડખે રહો અક્ષતા બી. થોડાક છે તો બે ખેતરમાં બોલવાનું. બરોબર, ઓલા 1500 ફૂટનો. કઈ વાંધો નહીં. માતા કઈ વાંધો નહીં. દીવો કરો રેખા કમ્પ્લીટ થઈ જાય. બરોબર, દાદા શિવ સારું થયા પેલા હું કઈ ન કહું. બરોબર, પેલા રેડી થઈ જાય. તને કઈ દેખાય? કઈ દેખાય તમને? બોલે રોયો શું પછે છે? કોણ હો તો કોણ હો? તો મામો જ કે ને શું હે? હા કહી દે ને. મામો જોઈ તો મામો જ ન કહી દે. હે બધું કામ કરે મામો જ ન કે. મને રોકે છે આ ભૂતરું રોકે છે પણ હા ઈ મીન બોલ ને. ક્યાં પડ્યું ભૂતડું? એ મારા ભગવો છે હે ભૂતડું ભૂતડું લઈને જ ફરસ? તને રોક્યા કે ભૂતડું? એ વસ્તુ છે જે પીરાણી વસ્તુ છે હમ? માતાજી છે ઓ ફરિયાદ છે ફરિયાદ શું કરશું? શું એનું કરશું? બોલ. મામા મામા હું કે ખોડિયાલ હું શું હું બોલ ને કે પિતૃ ધોનસ બોલ. પણ બધું આવે એનું શું કરવાનું? આવીને શું કરવાનું? કઈ કરે નહીં તો શું કરવું? દાદા સોખો કરો કઈ વાંધો નહીં. આપે મામા વચ્ચે હતી નો વધારો આપે. અત્યારે ઉભો રહીને હોય જે હોય પૂછશું. બરોબર ને? જે હોય વધાવો આપે. બરોબર, વધાવો આપે. માતા વેણ આપે નથી? આપણી માતા વેણ આપે. વધાવો આપે પિતા. બરોબર, લો શાંત થઈ જાઓ. અરે મજા કરી જે હોય પૂછવું મામા.
બસ દાદા કઈ પાછું છોડજો પાછું છોડજો દાદાના દરબારમાં બીજું આવે જ નહીં બીજું કઈ ન હોય દાદાથી મોટું કોઈ નહીં છોડજો કાંઠો બસ દાદાએ બસ ખમા કીધું એટલે ખમા થઈ જાય છે હો. પાણી ગ્લાસ પી લો. પી લો પાણી. રવા દો કઈ નહીં રવા દો રવા દો. બરોબર થઈ જશે રેડી દાદા આપણા મામાને બતાવો ઠીક છે ને છે દાદા છોકરી આપણે ઠીક છોકરી ઉભું રાખ ઘરનાની દાદા પેટમાં બહુ દુખે ને મજા થઈ જશે મજા હે? બાસકા ભરે અંદર છે. છોકરીને પગ બહુ દુખે પૂનમ લે. થઈ જાય છે રેડી ને પૂનમ જ જોઈ ને પૂનમ પછીનો રસ્તો કરશું આપણે પૂનમ બધું સારું થઈ જાય ભલે નક્કીનો રસ્તો ઓળખો કરશું બરોબર જોઈ 15 દિવસ જોઈ ચમ થાય છે નકરીનો એટલે મને કોઈ પ્રશ્ન જ નથી કઈ ખબર નહીં વાત છે. આમ મને કઈ તકલીફ થતી નથી બસ આ જે થાય એ બીજું અરે નથી. ઘરની માલિકા ખારું તો થઈ જવું પડે ને હા, હા. બરોબર દાદા મારી આગળ ઘરમાં કઈ દેખાય છે 20 વીઘા મને કઈ નથી દેખાતું તો ગામમાં ઘર હે ગામમાં એક મકાન છે ત્યાં કઈ દે- અત્યારે કોઈ રહેતું નથી પેલા કઈ દેખાતું ના. એવું કઈ ખરું અમે ગામમાં રહ્યા જ નથી મારા દાદાની જે કઈ વાંધો નહીં છે ત્યાં. પેલા આ કરો ને આપણે 15 થી જોઈ બરોબર આવે નહીં ઓલા રવિવાર જોઈ એટલે આવ્યા હતા ચોથા મહિનામાં 5-6 તારીખે આવ્યા હતા એ પૂછવા તમે ચોથા મહિનામાં? ચોથા મહિનામાં દીવો કરવાનું કીધું હતું અને તમે કીધું દેખાય તે આવજો દેખાય તો ન આવજો એવું ન કીધું હોય દેખાતું તો એ કઈ કોઈને મેં આવજો એવું કીધું હોય પૂનમ તો ભરવાની કીધી જ, ઈ તો ભરી જ છે પૂનમ. બરોબર આ ત્રીજી પૂનમ ભરી છે પૂનમ તો ભરી જ છે શું થાય કો હવે કાંઈ નથી એકવાર છે ને સપનામાં નાના સ્વરૂપમાં નાગ બાપા જ્યાં તેરું રહું છું ને ત્યાં દેખાણા કોણ નાનું સ્વરૂપ નાખતા હતા હા. પછી એક બે દી રહ્યા ને પછી મોટા સ્વરૂપમાં મારું જૂનું મકાન છે ને રહેતા નથી ને ત્યાં દેખાણા એટલે અમારા મમ્મી છે એને ચામુંડમાં આવ્યા હતા સપનામાં. હા? માજી 50 થી 60 વર્ષની ઉંમરના આમ કહેલા મેં કીધું કે આવો તો કે તારા છોકરા છે ને તો લે જાઓ આવીને ખાટલે બેઠા એટલે મેં છોકરાને એવું કીધું કે પાણી ભર દે તો ખેંચાણ છોકરા પર થતું ગ્લાસ મૂર્જાતો એટલે મેં હાથમાં લઈને આપ્યો ને એટલે એ માજી છે ને એકદમ મૂર્તિ બની ગયા મૂર્તિ બનીને સાત સોળે સગા ચામુંડમાં એનો પટંડોમાં કચરામાં ઢોળી પડી તો આખા વિશ્વની અંદર એવા નામાં અવાજ આવ્યો મારે ઉપર આમ હાથ મને નથી દેખાણો પણ આમ કર્યું ત્યારે મને વિધાઈ દેખાયું મને ધન્ય મારો અવતાર થઈ ગયો કે મને માયા દર્શન આપ્યા સપનામાં અને એક નાગ બાપા એટલે એક રાઈસવાના બહુ લાંબા પણ એ મને નથી ખબર છે મને દેખાણા ખરા. દેખાણા ખાલી હું પૂનમ તમને તકલીફ શું હોય એ કોણ કહે? એવું હોય દાદા 10 વર્ષ થાનું છે ને થોડુંક એક માગો એવું પણ ન શકશે એ પછી આવ્યું આપણે એટલે આજે કોઈ પણ કારણ વગર છોડી જાઉં જુઓ 2 મહિના બરોબર થોડીક જમીન દબાણમાં છે તો હા જમીન અમારી છે તો ન થાકતા અડધી કિંમત કે છે અડધી કિંમત સિવાય જોયું બરોબર 2 મહિના રાહ જોઈ આવતી થઈ જાય બરોબર બોલો એ વખતે મારા મમ્મીને આવ્યા હતા અને પ્રશ્નમાં એવું છે 10 પ્રશ્ન છે સમજ્યા? મોટો પ્રશ્ન એ પોતે છે. ક્યાંથી ના આવો સુરેન્દ્રનગર મારા મમ્મી મારા પપ્પા આવ્યા હતા આ વખતે એ ન આવ્યા પૂનમ ભરવા જવાનો હતો ને પછી હું આવ્યો કેવા પ્રજાપતિ શું આમ તકલીફ શું તકલીફ એક બેનની તકલીફ છે મારી તકલીફ છે અને નથી ધંધામાં કોઈ રાખે ઘરમાં અહીંથી ગયા હતા ને પછી તો વધારે ઝઘડા ઝઘડી કોઈને એકબીજા કોઈને બોલ્યું ગમે નહીં આવું એટલું બધું બધું વધી ગયું. આ જયપુર મેં આવ્યા હતા હે હા
પછી મેં દિલભાઈને ફોન કર્યો તો મેં કીધું આ રેવાય એવું નથી મને કે 9 તારીખે આવજો પછી 9 તારીખે આવ્યો ને તમારે તમે હતા ને હું અહીંયા આવ્યો હતો 3 વાગે આવ્યો હતો રાતે મમ્મીને બેનને બાજવાનું થાય મમ્મીના પપ્પાને બાજવાનું થાય મમ્મીને મારા બાજવાનું થાય બધાને થાય ઘડીકમાં થાય ને ઘડીકમાં કઈ ન હોય એવું હોય પોતાનું મકાન છે હા શું મકાનમાં કઈ દેખાય તકલીફ સુતા હોય ત્યારે આપણને કઈ દેખાય નથી. દેખાવામાં તો મેં ગઈ વખતે તમને કીધું હતું કે મને સવાલ તમારા મમ્મીનું તમે કીધું તમે આયા હું તમારા મમ્મીને ઓળખતો હોય તમને ઓળખતો ન હોય હું તમને મને એ ક્યાંય હોય હું તેમ કહું મારે કેટલું માણસ છે તમારા મમ્મી કોણ હોય એ મને ક્યાં કઈ વસ્તુ વાત કરો. એમને શનિવાર ત્યારે નાખતો છે અને રાતે 3-4 પછી રાતે જ્યારે બોલે એટલે 1 કે 2 વાર સ્ક્રીનનો અવાજ આવે છે. અહીંયા મેં તમને એ જ કીધું ને કે કઈ તમને એમની અંદર દેખાતું હોય કોઈ અવાજ હોય તે બાકી શું હોય ગમે એ કોઈ પણ જગ્યાએ હું બોલું એટલે તમને આમ જે સ્ક્રીનનો અવાજ આવી જાય પછી બંધ થઈ જાય ગમે ત્યારે. તને આયા હમણાંનો અવાજ પડખે કોઈ નીકળી ગયું એવું લાગે હોતા હોય કાપવું કઈ દેખાતું તારા મમ્મી એમને બહુ સપના આવે છે. પછી અમારે જૂનું ખેતર જેવું હતું ત્યાં છે ને અત્યારે કોઈ ખબર જ નથી આવડો મોટો ખાડો નીકળી ગયો છે. ક્યાં ઘરની બાજુમાં તો ઘણી વાર એમ કે અહીંયા કદાચ કોઈ જૂનો પાળિયો દબાઈ ગયો છે એવું કઈ હશે કે રાપડો દબાણો હોય કઈ કઈ વાંધો નહીં ઘરમાં એ વાંધો જો 15 દિનનો ટાઈમ આપું આવે એની ઓલા રવિવારે બેઠક હોય તો આપણને મેસેજ પડે છે ને તમારામાં હા જો સ્કેન કરે ને કરાયું ને મેસેજ પડે આપણનું ન હરખું થયું હોય તો આપણનું કોઈને આપણને કઈ વાત બરોબર હા, બીજું બેન ને લગ્ન કર્યા ને એનું ઘર સરખું હાલતું નથી બરોબર મારીને કાઢી મૂકી છે હવે એનું સરખું હાલે એવું છે કે નથી હાલે એવું એ જોઈ લો આઈડન ફાસ્ટ રસ્તો લેવો છે હે આઈડન ફાસ્ટ રસ્તો લેવો છે કે રાયા જેવી ગયો તો ખરા બે ગયો એમાં હું તને એવું કહું આઈડન ફાસ્ટ રસ્તો લેવો તોડી નાખવાનો રસ્તો લેવો છે જો આમાં તો વિચાર કઈક એનું મગજનું તો વિચાર થોડું એમ એક કેસ કબાડા ગાળા ગાળી સુધી આવી ગયા કઈ વાંધો નહીં રસ્તો નીકળી જાય છે બરોબર માતા વેણ આપે જીંકો રસ્તો નીકળશે સાચો રસ્તો નીકળશે બરોબર બતાવો ધ્યાન આવે બરોબર અત્યારથી મજા થઈ જાય ઘરમાં શાંતિ થાય ન થાય તો હું કરીશ આગળ 15 દિવસ રાહ જો બરોબર બરોબર અને કરવું હોય તો કઈ મારી ના નથી તારી ઈચ્છા પાસે જોન 15 દી રાહ બરોબર દીવો કરે રાખ થઈ જશે પછી આ રાપડા એવું બધું પછી કહીશ આમ સારું લખો મને સારું થયા વગર હું કઈ રીતે કહી શકું હોય તો મને ખબર હોય તો હું કઈ રીતે કહી શકું ડાકના સપના તો ઘણી વાર આવેલા છે કઈ વાંધો નહીં આપણે કરશું એનો રસ્તો બધો પેલા સારું થઈ જાય ઘરમાં શાંતિ થઈ જાય બધું થઈ જાય પછી કરશું બરોબર 15 દિવસનો ટાઈમ આપવો બરોબર લાંબો નથી આપતો એ નહીં હા બરોબર કઈ વાત